તો 7 days થી અમારો વિડીયો એટલે નથી આવ્યો બીકોઝ પૃથેશને છે ને ડેન્ગ્યુ થઈ ગયો છે. આટલી બધી સ્થિતિ ખરાબ થઈ જશે એવું આ લોકો મારી જોડે સ્કીમ કરતા મને નવું કે હજી એક દિવસ થોડું છે હું નામ ભૂલી જાઉં. પપૈયા પાનનો રસ પીવાથી ફાયદો થાય છે, પણ ફાયદાની સાથે સાથે તમને શરીરમાં સહન શક્તિ હોય મગજથી, બોડીથી, પેટથી તો કરાય, બાકી તો એલોપેથિક ની દવા લઈને મોજ કરો. તો બસ હવે છે ને આ મસ્ત આમાં તમે મસ્ત કમેન્ટો લખી આપો પૃથેશને ગેટ વેલ સૂન ની. તો બસ જો મસ્ત 4 પડવાળી રોટલી બને છે. તમારા ઘરમાં આવી રોટલી બને છે કે નહીં કેજો. બસ જો સમાચાર અમે જોઈએ છીએ વરસાદના. દાદા મસ્ત જમવા બેસી ગયા છે, શાક રોટલી સંભારો, અને એ લોકોએ છે ને અમારા હોલમાં ફેરફાર કરી દીધો છે. અહીંયા સોફા હતા ને બંને સાઈડ, તો એક સાઈડ હટાવી પૃથેશનો મસ્ત ખાટલો રાખી દીધો છે. બસ ચલો આપણે ચાલ પૃથેશ તારું ધ્યાન રાખજે 2-3 days. તારે ક્યાં જવું? કઈ નઈ, હું થોડુંક બહાર આટો માર્યો ને બહારની દુનિયા જોતી આવું. તો મમ્મી પપ્પાને જો અહીંયા અમારા પેશન્ટ સુતા છે. કેમ છે પૃથેશ? બાપરે બાપ, આ કેટલા આપણે નંબર લખતું જવું જોઈએ બાટલામાં. કેટલામો બાટલો છે? 14. બસ તો જો કાકા કાકી ને કિશન આવી ગયા છે ખબર કાઢવા માટે પૃથેશ બરાબર ને. 1 વીક થઈ ગયા તો આમ તો મારે જ બધું શૂટ કરવું પડે. ચલો ચા આવી ગઈ છે અને અહીંયા શું મીસો ની વાતો ચાલે છે. શું કાકા આજે કેટલાનું પાર્સલ આવ્યું? આજે 350 રૂપિયાનું પાર્સલ આવ્યું. કાકી શું મંગાવ્યું બતાવો તો ખરા. કુર્તી મંગાવી. કાકા કે મેં જેમ ડોર ખોલ્યો ને તો મારા પગમાં પાર્સલ પડ્યું હતું. ડેપ્યુટી મેનેજર. તો બસ અમે લોકો જઈને રૂમ માંથી શિફ્ટ થઈ ગયા છીએ મમ્મી પપ્પાના રૂમમાં. કેટલી જગ્યા બદલી નહીં. આ કયો રૂમ છે હવે? સેમી ડિલક્સ રૂમ આવી ગયા છે. સો હેલો એન્ડ જય શ્રી કૃષ્ણ બધાના. આ મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે ને મારા ઘરનો છે. અને ફાઇનલી લુક એટ પૃથેશ. સો આજે અમે તમારા બધા પ્રશ્નના જવાબ આપશું ને કે અમે 7 days થી ક્યાં ગાયબ હતા એમ. તો 7 days થી અમારો વિડીયો એટલે નથી આવ્યો બીકોઝ પૃથેશને છે ને ડેન્ગ્યુ થઈ ગયો છે. તો લાસ્ટ 4 days થી અમે મારા ઘરે છીએ. 3 days તો અમે એકલા ઘરે કાઢ્યા હતા. પછી પૃથેશને બાટલા એન્ડ ઓલ ચડાવવાનું હતું જો, એટલા માટે અમે લોકો અહીંયા છીએ બીકોઝ મારા ભાઈને બધું આવડે છે. એટલે અમે લોકો જો એને અમને રૂમ મસ્ત આપી દીધો છે. શૂટ્સ ડિલક્સ રૂમ, એકદમ શૂટ્સ રૂમ, સુપર ડિલક્સ. હા તો એ તો શૂટ્સ રૂમ સાઈડ આપી દીધો છે. યસ પૃથેશ જો, કારણ કે છે ને પૃથેશ ઓલમોસ્ટ 7 days થી ઘરની બહાર નથી નીકળો બરાબર. એમાં બધી પૃથેશની દવાઓ છે. આપણે ટેડી બિયર ને બધું થોડુંક નીચે આવી ગયું છે અહીંયા. અને મસ્ત અમે લોકોએ 7 days અઘરા કાઢ્યા છે. તો પૃથેશ કેટલા બાટલા પીધા તમે? ટોટલ 12 બાટલા તો પીવાઈ ગયા. એટલે શરીરની બધી વ્યવસ્થા વિખાઈ ગઈ. અત્યારે તકલીફ બધી બહુ છે. તો તમને કોરોનામાં કેવું ફીલ થયું એ કયો થોડું? કોરોના નહીં, ડેન્ગ્યુ હે યાર. સોરી માય મિસ્ટેક. સોરી, એક આટલું કટ કરી દેશું આપણે. ડેન્ગ્યુમાં તમને મને કોરોના થયો હતો ને એટલે યાદ આવી ગયા મારા દિવસો. એટલે એમ તો ડે 1 થી કયો સેટરડે તમે ઘરે આવ્યા ત્યારથી? સેટરડે મેં શૂટ કર્યું હતું પણ એડિટ નહીં કરી. યસ, એટલે બધું એમને એમ ગયું. યસ. એ દિવસે તાવ મને બહુ જ ચડી ગયો. પછી દિવ્યાએ મને ઘણો સહન કર્યો 2-3 કલાક જેટલો. કારણ કે તાવ કન્ટિન્યુઅસ 2 કલાક છે ને પૃથેશ ને એટલો તાવ ચડ્યો હતો ને તો પૃથેશ કન્ટિન્યુઅસ બોલ અને આંખ બંધ. પછી રાત્રે મમ્મી પપ્પાને બોલાવા પડ્યા હતા. પોતા મૂકા માથામાં તોય કાંઈ નતો ફેર. પછી આના ભાઈને બધી દવાની ખબર પડે એટલે એના મસ્ત ઇન્જેક્શન અહીંયા કંઈક આપ્યું પણ તોય કાંઈ ફેર નતો પડ્યો. બીજા દિવસે હાલત ખરાબ જ હતી.
પછી રિપોર્ટ કરાવ્યો ને તો એમાં ત્યારે તો જે ડેન્ગ્યુની અસર છે એવું કીધું. આટલી બધી સ્થિતિ ખરાબ થઈ જશે એવું કીધું. આ લોકો મારી જોડે સ્કીમ કરતા મને નવું કે હજી એક દિવસ કારણ કે ઘરે રહેતા ના હોય એટલે કંટાળો આવે ઘરમાં ને ઘરમાં. તો હું અત્યારે આજનો દિવસ કેટલો આજે 6ઠ્ઠો કે 7મો દિવસ છે પણ મને એવો કંટાળો આવે હવે પૃથ્વી ફોન બી હાથમાં નથી લેતો હે ને. ફોન તમે વિચારશો નહીં, મેં ને 15 મિનિટનો એક વિડીયો જોઉં ને પછી ફોન મેં 3-4 કલાક માટે મૂકી દઉં. બોડીમાં કેવું ફીલ થતું હતું? બોડીમાં તો વાત જવા દો, નહીં જ નવું ફીલ. અત્યારે હમણાં 2 દિવસથી આખું ફીલ થાય અલગ જ, આમ ઝાટકા આવતા હોય ને શરીરમાં એવું ફીલ થાય. અમારી સેવાઓમાં શું શું હાજર હતું? સેવામાં ઘટે જ નહીં કાંઈ. બધાને ખૂબ ખૂબ આભાર. અમારા જયભાઈને ફોન કર્યો હતી તરત સંતરાનું મશીન દઈ ગયા. પછી સંતરા જ ને ના મોસંબી કહેવાય ને, મોસંબી જ્યુસ પીવાનું ડોક્ટરે કીધું કે તમે લિક્વિડ જેટલું પીવો. એટલે તરત ફોન કર્યો એટલે તરત જ એ લોકો હાજર થઈ ગયા. બધા ખબર કાઢવા આવે હમણાં તો રોજ જેમ જેમ બધાને ખબર પડતી જાય. યસ, બીકોઝ અમે સ્ટાર્ટિંગના 6 days એટલું બિઝી હતા ને કે વિડીયો શૂટ માટે ટાઈમ જ નહોતો. બીકોઝ કન્ટિન્યુઅસ પ્રોસેસને કેરની રિક્વાયરમેન્ટ હતી અને બાટલાય કન્ટિન્યુઅસ ચાલુ હતા. પણ મારા ભાઈનું છે ને આજ એકદમ સોફ્ટ છે એટલે જો એને હજી ઓલમોસ્ટ આમાં 13 બાટલા ચડી ગયા છે ને એટલા ઇન્જેક્શન તો બી આપણે છે ને હાથ ચેન્જ નથી કરવો પડ્યો બાટલા માટે. પૃથ્વેસે છે ને ઘણા બધા નવા અનુભવ બી કર્યા બીકોઝ પૃથ્વેસ ઇઝ ને સ્વીટેસ્ટ ટેસ્ટ. હી એઝ અ બેને છે ને બધું સ્વીટ બહુ ભાવે. તો પૃથ્વેસ એના ઉપર 2 શબ્દ કેવા હોય તો તારે? 2 શબ્દ એટલે પપૈયાના પાનનો જ્યુસ. પપૈયાના પાનના જ્યુસ થી પ્લેટલેટ્સ વધે એટલે રોજ આટલું પીવું છું. એના પછી જેવું પીવે ને પછી પૃથ્વીનું મોઢું જોવા જેવું હોય. અમે લોકો એ ટાઈમે વિચારતા કે શૂટ કરીએ થોડુંક શૂટ કરીએ પછી એકી સાથે બતાવશું પણ ના, પણ કન્ડિશન એવી હતી ને કે કઈ મન જ નહોતું થતું એમ. અત્યારે તો જીભમાં સ્વાદ જ નથી એમ કેમ તો ચાલે, બધું કડવું જ લાગે. યસ, અરડું છે હું નામ ભૂલી જાઉં. પપૈયા પાનનો રસ પીવાથી ફાયદો થાય છે પણ ફાયદાની સાથે સાથે તમને આમ શરીરમાં સહન શક્તિ હોય મગજથી, બોડીથી, પેટથી તો કરાય. બાકી તો એલોપેથિક ની દવા લઈને મોજ કરો. બાકી પૃથ્વેશ ને ગરમા ગરમ શીરો બનાવી દીધો તો નહીં ખાઈને. હા, ગરમ શીરો. એમ દિવ્ય એના ઘરના બધા સદસ્ય ફૂલ સેવા કરીએ મારે લોકોને રિવોર્ડ આપવાનો હવે જોઈએ શું રિવોર્ડ આપીએ. કઈ રિવોર્ડ નહીં જોતો, તું જલ્દી સાજો થઈ જા બસ. તને અમને હસાવ્યા રાખ. અત્યારે તો બધાને થેન્ક યુ. યસ, જે અમને બધા બ્લેસિંગ્સ આપ્યા છે, જે ગેટ વેલ સૂન કીધું છે એના માટે બી થેન્ક યુ. અમુક ફોન કરીને કે તમે ભાઈ વિડીયો તો બનાવો ફટાફટ તાજા થઈને. તો બસ જો એ લોકો માટે અમે વિડીયો આજથી શૂટ કરવાનું ચાલુ કર્યું છે. તો બસ હવે છે ને આ મસ્ત આમાં તમે મસ્ત કમેન્ટો લખી આપો પૃથ્વેશ ને ગેટ વેલ સૂન ની. બાકી ધીમે ધીમે અમે ફરીથી કન્સેપ્ટ ચાલુ કરી દઈશું. ઓછું બોલાય એટલે હું બહુ નહીં બોલું. યસ, પૃથ્વેશ આમે લોડ લીધો 7 દિવસનું એકવારીમાં બોલી લીધું છે પૃથ્વેશ ને. તો હવે આપણે બહુ નહીં બોલાવડાવીએ એની પાસે. ચલો તો બધા મસ્ત કમેન્ટો કરવા માંડો. ચલો હવે નેક્સ્ટ આગળ જોઈએ કઈ રીતના અમે અમારો દિવસ પસાર કરીએ છીએ નહીં. તો બસ જો મસ્ત 4 પડ વાળી રોટલી બને છે. તમારા ઘરમાં આવી રોટલી બને છે કે નહીં કેજો. જો આપણે રોટલી બની જાય ને એટલે આમ 1 2 3 4 પડ અલગ થાય. શું કે મમ્મી મેનુમાં શું છે? ચોળાનું શાક, મરચાનો સંભારો, લોટવાળો. ઓ, લોટવાળો સંભારો બનાવ્યો. વાહ, જો આપણે છે ને આ 1 4 પડ વાળી રોટલી મસ્ત ચોળીને શાક આરે ખાવાની. 1 વીક પછી આપણે મમ્મી વિડીયો ચાલુ કરી. મમ્મી 1 વીક સુધી કિચન સંભાળ્યું છે. અમે અહીંયા જ છીએ મમ્મીના ઘરે, હું ને પૃથ્વેશ. સંભારો બતાવું તમને. આઈ થિંક આમાં જ છે. વાહ, હાથ બળી ગયો આપણો. આવજો. બસ જો સમાચાર અમે જોઈએ છીએ વરસાદના. દાદા મસ્ત જમવા બેસી ગયા છે. શાક, રોટલી, સંભારો અને ચટણી. શું કે પપ્પા? આથી હવે આપણે વિડીયો ચાલુ કરી. બધા વિડીયો ન આવતો કે છે. ઘણા દીએ પણ એમ ક્યાં હતા? વિદેશમાં હતા, બહાર ક્યાં? તમારી પાસે જ હતા. મનાલી ગયા હતા.
ના ના તો ભલે આપણે થોડુંક સિક્રેટ રાખ્યું હતું, પછી ખોટું પૃથ્વેશ હેરાન થાય ને વધારે એટલે. બરાબર હા, એ વાત એ સાચી. પણ હવે ડિમાન્ડ વધારે આવવા માંડી કે તમારા વ્લોગ્સ નથી આવતા, એટલે હવે પછી મેન પૃથ્વેશે વિચાર્યું કે આજથી ચાલુ કરીએ એમ. બ્લોગ જોઈ તો આમ જમવાની મજા આવે એમ કઈક અમુક લોકો એને જમતા જમતા જ અમારા જોવે તો કે જમવાની મજા નથી આવતી. આમ નજર સામે રહીએ ને જોઈ તો એમ જો અમે લોકોએ છે ને અમારા હોલમાં ફેરફાર કરી દીધો છે. અહીંયા સોફા હતા ને બંને સાઈડ, તો એક સાઈડ હટાવી પૃથ્વેશનો એ મસ્ત ખાટલો રાખી દીધો છે, એટલે ફૂલ્લી કેર ચાલે છે જમાઈની, હે ને પપ્પા? હા હવે ધ્યાન તો રાખવું જ પડે. પૂરેપૂરું. જો પપ્પા છે ને બહારની વસ્તુનું લેવા દેવાનું ધ્યાન રાખે, દાદા હે ને ઘડીએ ઘડીએ પૃથ્વેશને પૂછ કરે, કઈ ખાવું છે, પીવું છે, ખાવું છે, પીવું છે, શું કરો છો, શું નહીં, દવા પીધી, એ બધું. અને મમ્મી અમારું કિચન સંભાળે છે, અને હું બધાને સંભાળું. બરાબર છે. Well done. સારું, હાલો પૃથ્વેશ ફ્રેશ થવા ગયો છે, આવે એટલે જોડે જમવા બેસીએ. બસ હું, પપ્પા અને પૃથ્વેશ જમવા બેસી ગયા છે. પૃથ્વેશ, આ 6 દિવસ પછી તું રોટલી ખાઈશ, હાઉસ યુ ફીલ? હવે તો ખાધા પછી ખબર પડશે. આવશે તને રોટલીનો ટેસ્ટ? જો આ ઇન્જેક્શનો પડ્યા છે. પૃથ્વેશ છે ને ઓલરેડી કેટલા બાટલા પીધા તમે? 12 બાટલા આજેથી પી ગયો છે. હવે એ વિચારે છે કે હવે બાકીના બાટલા ડાયરેક્ટ પી જાય ને. ડાયરેક્ટ હું હવે પીવા જ નહીં ને. ડાયરેક્ટ માં શું થાય? એવું થાય. આમાં પંચર કેટલા પડી ગયા. પણ એમાં એવું થાય છે કારણ કે રોજ સવારે છે ને પૃથ્વેશ થોડુંક કરીને લોહી આપે છે, બીકોઝ ડેઈલી રિપોર્ટ કરવા પડે છે ને, એટલા માટે. લોહી આવે ને તો હિમોગ્લોબિન વધી જાય. એનો હું રોજ હિમોગ્લોબિન ની ટકાવારી વધી જાય. આપણે જ્યુસ પીવી ને એટલે એટલા માટે. તો બસ સાંજ પડી ગઈ છે. મમ્મી પપ્પાએ ચા પી લીધો છે, મસ્ત મૂવી જોવે છે સ્ત્રી. પૃથ્વેશ બી મસ્ત ઊંઘ કરી અને ચા પીવા માટે બેસી ગયો છે. આવે છે ચાનો ટેસ્ટ પૃથ્વેશ? ચાનો ટેસ્ટ આવે આવે છે ને? ધીરે ધીરે આવે, ધીમે ધીમે આવે છે. તો બસ 5 days થી તો છે ને હું બી ઘરેથી નથી નીકળી. સો અત્યારે બસ અમે હું ઘરે જઈ આવું, અને થોડી ઘણી વસ્તુ બાકી છે તો એ બી આપણે ઘરેથી લેતા આવીએ. થોડીક દવાઓ લેવાની છે, થોડુંક ફ્રૂટ વગેરે, તો ચલો બધું શોપિંગ કરતા આવીએ. બસ ચલો આપણે ચાલ પૃથ્વી, તારું ધ્યાન રાખજે 2-3 days. તારે ક્યાં જવું? કાંઈ નહીં, હું થોડુંક બહાર આટો માર્યો ને, બહારની દુનિયા જોતી આવું. મારા વગર તાર ન જવાય. તું જ્યાં જાય ને એ ફટાફટ પાસે. મમ્મી ધ્યાન રાખજે તાર જમાઈનું, બરાબર ને? ઈ તો મારું ધ્યાન રાખશે ભાઈ. તારું ધ્યાન રાખવા માટે મારે તું અહીંયા જ હોય ને, તો અમે તારું ધ્યાન રાખીએ કે ના પણ હવે હું જઈ આવું. તો બસ જો આપણે ઘરે આવી ગયા છીએ, બીકોઝ ઇમરજન્સીમાં મારી ઘરે ગયા હતા ને, એટલે થોડું ઘર અસ્ત વ્યસ્ત પડ્યું છે. કિચન બી મેં એમનેમ રાખ્યું હતું, તો ચલો પેલા બધું ક્લીન કરી લઈએ. આ છે ને પપૈયાના પાનનું જ્યુસ નીકાળેલું હતું, બરાબર? તો તમને જો ડેન્ગ્યુની અસર કે એવું કઈ હોય ને, તો થોડુંક આયુર્વેદિક ટાઈપ ટ્રાય કરવું. ચલો તો પેલા હું બધું સાફ સફાઈ થોડીક કરી નાખું, પછી ફરીથી પ્રોસેસ પાસે જઈએ. તો બસ ઓલમોસ્ટ ઘર અને પ્લેટફોર્મ આપણે ક્લીન કરી નાખ્યું. તો બી ઘણા વાસણ નીકળ્યા છે. હવે જોઈએ, હવે કામવાળાને બોલાવ્યા છે, આવે એટલે થોડુંક ક્લીન બ્લીન કરે. ફ્રીજમાં બી બધું શાકભાજી હતું ને, ફરીથી ધોઈ અને ક્લીન કરવા માટે મૂકી દીધું છે. તો બસ આપણે બધો સામાન લઈને ઘરે આવી ગયા છીએ. ઓહો, અહીંયા તો શાંતિથી આ જમાઈ ગયું લાગે. કોઈ રાહ ન જોઈ મારી? કોઈ ન જોઈ? મસ્ત મમ્મી પપ્પા અને જો અહીંયા અમારા પેશન્ટ સૂતા છે. કેમ છે પૃથ્વેશ? બાપરે બાપ, આ કેટલા આપણે નંબર લખતું જવું જોઈએ બાટલામાં. કેટલામો બાટલો છે? 14? 14મો બાટલો ચડે છે. બધા મસ્ત કોમેન્ટો કરજો. શું આખી રાત ચડાવવાનો? પણ એક્ઝેક્ટલી છે ને બાટલામાં વારે એટલી લાગે છે. 1 લીટરનો છે. ઓલમોસ્ટ કાલ 4 કલાક થઈ હતી નહીં એક બાટલામાં? 4.5 કલાક થઈ હતી. બીજા બાટલા જો મમ્મીની પાછળ પડ્યા છે. મારા KGF જોવે છે. સારું, હાલો તો મારું આવવાનું છે ખાવાનું મુહૂર્ત, બીકોઝ 10:15 થઈ ગયા છે. હું ક્યાં તારી વગર ખાવું કોઈ દિવસ કઈ? કાંઈ ન ખાવ. શું કે મમ્મી, શું હે મેનુમાં? પૃથ્વેશને શું ખવડાવ્યું? ઓહો હો, આ તો જરાક સારું ગયું પેટમાં એમ ને? ગુડ, લ્યો ખાધું સરખું, પણ ટેસ્ટ નહીં આવ્યો હોય, કઈ નતો આવ્યો ને? તેમાં ભજીયા ખાધા એવું લખેલું આવશે.
સારું અરે પપ્પા તમે રાહ ન જોઈ મારી હે? એક બચી ગઈ ફોટો પાડે એટલે બધું ખાધું એવું લાગે. ના એને ખાધું એટલે એમ આવી ગયું કાલ તો કઈક બીજું બનાવી દઈશ મસ્ત મસ્ત સારું ચલો મારી માટે બનાવો તો અમે ખાઈ બસ તો જો કાકા કાકી ને કિશન આવી ગયા છે ખબર કાઢવા માટે પૃથેશ ઘડીક વાર બેઠો થયો છે બાટલો તો તે ચાલુ જ છે 11:30 થયા ને તો બી શું આ કઈક શેની વાત કરો છો કાકા ટીપાઈ ની વાતો હાલો ટીપાઈ ની વાત ચાલે નું એડ્રેસ આપ્યું કાકા અહીંયા જાય ને તો બરાબર કાકાએ ના પાડી દીધી એટલી બધી સસ્તી ટીપાઈ નથી લેતી ઓ બ્રાન્ડ લેવાની બરાબર શું કાકી પલળી નહીં વાત તમે કેવો હોય વરસાદ બહુ વરસાદ એમ તો આજથી અમે ફરીથી ચાલુ કરી દીધા વ્લોગ જોવાના તો તમારી લાઈક એ ફરીથી ચાલુ કરી દેજો હે કાકી ફરીથી લાઈક બી તમારી ચાલુ કરી દેજો બરાબર ને એક વીક થઈ ગયા તો આમ તો મારે જ બધું શૂટ કરવું પડે પૃથેશ ને હાથ દુખે ને જો એટલા માટે હાલો ભાઈ દેવરે ભાભી ને ચા નું શું કેવાય આદેશ આપી દીધો હે હવે ચા બનશે શું કે કહીશું ને ભજીયા ખાધા તે આવીને ડાયરેક્ટ હાલો ये कट कर देंगे सॉरी गाइस बाय बाद में बात करते ચલો ચા આવી ગઈ છે અને અહીંયા શું મીસો ની વાતો ચાલે છે શું કાકા આજે કેટલાનું પાર્સલ આવ્યું આજે 350 રૂપિયાનું પાર્સલ આવ્યું કાકી શું મંગાવ્યું બતાવો તો ખરા કુર્તી મંગાવી ખરીદવાના મીશોમાં શેર મળવાના કાકીના કાકા કે મેં જેમ ડોર ખોલ્યો ને તો મારા પગમાં પાર્સલ પડ્યું હતું ડેપ્યુટી મેનેજર એટલે એમને કાકીએ જે વસ્તુ મંગાવી ને એમાંથી કાકા કે મારે તો ખરીદી કરવા જવું જ પડ્યું નહીં પરચેસ એટલે મીશો નું સેલિંગ અમારા ઘરે સૌથી વધારે થતું હોય છે પણ એમને કાકા કુર્તી આ ભલે ઓનલાઈન મંગાવી ગઈ કે પાયજામા તો મારે જ લઈ જવા પડ્યા નહીં તો બસ જો 1 વાગો આવ્યો છે એટલે હું પપ્પા ને પૃથેશ હું પપ્પા વાતો કરીએ છીએ લ્યો ચલો લાઈટ બંધ થઈ એટલે જય આવી ગયો લાગે છે વેલકમ કરી હાલો આપણે વેલકમ લાઈટ તો કરો પપ્પા ફોરમ ને તેડતો આવ્યો કે નહીં નો તેડી આવ્યો તો કેતો તો ખરા કે ફોરમ આવી જવાની એમ તો તેડતું ન હોય યાર તો કાલ તો આવી જાય ને હારવાલ પણ કેવો જય પરફેક્ટ ટાઈમ આવ્યો ને વિડીયો શું હજી બાટલો હજી જસ્ટ પૂરો થયો હું પપ્પા વાત કરી ત્યાં સુધીમાં તો આવી ગયો જય તો આમાં ઓલું હું કઈક ઓલું શું કેવાય સેન્સર ફિટ કરીને ગયો તો ખોટાડા આ રહી ફોરમ હવે શું તું હવે હાય વેલકમ બેક એટલે પપ્પા તમારી ટીમ નું પર્સન આવી ગયું એમ ને ટીમ પાર્ટનર આવી ગયું તો બસ અમે લોકો જયના રૂમ માંથી શિફ્ટ થઈ ગયા છીએ મમ્મી પપ્પાના રૂમમાં કેટલી જગ્યા બદલી નહીં આ કયો રૂમ છે હવે સેમી ડિલક્સ રૂમ આવી ગયા છે ફરીથી આ હવે કાઉન્ટ કરીએ 15મો બાટલો તમે થોડાક બોરિંગ તો થઈ ગયા છો બીકોઝ અમે આખો દિવસ આજે આ જ બતાવ્યું છે પણ હવે થોડાક દિવસ હજી આ જ જોવું પડશે નહીં પૃથેશ તમને ધીરે ધીરે કહીશું અમે કઈ રીતે રિકવરી લીધી બધું આગળ યસ બાકી હવે છે ને અત્યારે આ બાટલો પૂરો યસ બીકોઝ જય એટલો થાકી ગયો છે ને તો એ સુઈ ગયો પછી જયે કીધું કે હવે બાટલો પતે ને એટલે મને ઉઠાડશે બીકોઝ આ નીકાળવું બી પડે એટલા માટે ચલો તો તમે બધા મસ્ત કમેન્ટો કરી દો અમારા કમબેક ની અને પૃથેશ માટે ગેટ વેલ સૂન લખી દો સો બસ ફાઇનલી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નવા વ્લોગ સાથે જો તમારી સારી એવી પ્રાર્થના ભગવાન સાંભળી લીધી તો કદાચ મોબાઈલ હું હાથમાં લઈને ઉતારીશ પૃથેશ ઓલો ખાલી એનો મોબાઈલ પકડી શકે ને એટલી બી એનામાં તાકાત નથી એને પૃથેશ આજે હું છે ને ઘરે ગઈ ને
ત્યારે એક્ટિવા લેવા ગઈ ને તો બાજુમાં બુલેટ પડ્યું હતું ને એમાંથી અવાજ આવતો હતો. હમ. પૃથેશ ક્યાં આયા? તાર ચાલુ કરવાનું હતું, મેં તને કીધું તું ને શું? કે ખાલી ચાલુ કરતી આવજે એને. વાંધો નહીં, હજી 3-4 ડેઝ રેસ્ટ કરી લે પછી આપણે જઈશું ઘરે. હમ. સારું ચલો, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.